નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ક્લાસની અંદર આપણું બધાનું સ્વાગત છે. ઓનલાઈન ક્રેશ કોર્સ અમે વેદ ક્લાસ લાવી રહ્યા છીએ. આ ક્રેશ કોર્સ ફક્ત ને ફક્ત ગુજરાતી માધ્યમના જે વિદ્યાર્થી મિત્રો છે એના માટે લઈ આવેલી છે. તો જો તમે વેદ ક્લાસ ન ઓળખતા હોય તો અમે 200થી વધારે સ્કૂલને અમારી સર્વિસ પ્રોવાઈડ કરી રહ્યા છીએ અને અમારી સર્વિસનો સાથે સાથે લાભ 10,000 જેટલા વિદ્યાર્થી મિત્રો પણ લઈ રહ્યા છે. હવે આ વેદ ક્લાસ ખાસ શા માટે છે અને એ પણ ઓનલાઈન ક્રેશ કોર્સ છે એ શા માટે ખાસ છે, તો એના અમારા જે ફીચર્સ છે એના વિશે અમે થોડીક વાત કરવા જઈ રહ્યા છીએ અહીંયા. કે પહેલી વસ્તુ કે આ ક્રેશ કોર્સની અંદર દરરોજનું 3 કલાકનું લાઈવ લેક્ચર રહેશે અને સાથે સાથે જે લાઈવ લેક્ચર છે એની ડીપીપી અને સાથે સાથે વીકલી ટેસ્ટ પણ રહેશે. અને આની સાથે સાથે જે પણ થિયરી છે અને પ્રેક્ટિસ ટેસ્ટ પણનું પણ આપણે ઓનલાઈન ક્રેશ કોર્સમાં સંપૂર્ણપણે સારી રીતે આયોજન બદ્ધ કરેલું છે. અને તમને આ ક્રેશ કોર્સની અંદર તમારો જે પ્રોગ્રેસિવ રિપોર્ટ છે એ ડેઇલી પ્રોગ્રેસિવ રિપોર્ટ પણ તમને અહીંયા પ્રાપ્ત થશે. સાથે સાથે મટીરિયલ્સમાં અમે શું આપશું, તો અહીંયા જે પણ લાઈવ લેક્ચર લેવાય છે એ લાઈવ લેક્ચરનું તમને રેકોર્ડિંગ મળી રહેશે, જેને કારણે તમે એનો ગમે ત્યારે ઉપયોગ કરી શકો છો. સાથે સાથે જે લાઈવ લેક્ચર્સમાં તમને ભણાવેલું છે એ લાઈવ લેક્ચર્સના લેક્ચર નોટ્સ તમને પ્રોવાઈડ કરવામાં આવશે. સાથે સાથે જે પણ ડીપીપી તમને આપવામાં આવી છે, જે તમે એપમાં ડીપીપી આપો છો એની તમને પીડીએફ જનરેટ થયેલી ફાઇલ પણ તમને લોકોને પ્રાપ્ત થઈ શકે છે વિથ આન્સર કી એન્ડ સોલ્યુશન. એ ખાસ બાબત છે. તો ફટાફટ આપણે વેદ ક્લાસની એપ છે એ ડાઉનલોડ કરીએ, બરોબર છે. પ્લે સ્ટોરમાં જઈએ અને વેદ ક્લાસની એપ ડાઉનલોડ કરીએ. તમને કંઈક આ રીતની વેદ ક્લાસની એપ તમારા પ્લે સ્ટોરમાં દેખાશે. એને ડાઉનલોડ કરીએ અને વેદ ક્લાસનો જે ક્રેશ કોર્સ છે એમાં આપણે વિદ્યાર્થી મિત્રો તમે લોકો જોડાવ અને ફોર મોર ઇન્ક્વાયરી કોન્ટેક્ટ અસ. ઓકે, ચાલો એફ બ્લોક નાનો એવો બ્લોક છે, ફટાફટ પૂરું થઈ જાય એવું છે, બરોબર છે. એફ બ્લોકમાંથી એમાં આપણને ખબર છે લેન્થેનોઇડ અને એક્ટેનોઇડ શ્રેણી છે. લેન્થેનોઇડ છે એ લેન્થેનમ, પછી સીરિયમથી લ્યુટેશિયમ સુધીની અને થોરિયમથી લેન્થેનમ સુધીની, બરોબર છે, કોપરનિશિયમ સુધીની આવશે. 58 થી 71 એક્ટેનોઇડ શ્રેણી છે. કુદરતમાંથી મુક્ત સ્વરૂપે આ મળતા નથી. ધ્યાન આપજો, કુદરતમાંથી એ મુક્ત સ્વરૂપે મળી શકતા નથી. એની સામાન્ય ઇલેક્ટ્રોનના ઝેનોન, કોના માટેની? લેન્થેનોઇડ માટેની ઝેનોન 4f 1 to 14, 5d 1 0. આપણને ખબર છે 5d ઇલેક્ટ્રોન નહીં ભરાય, પહેલા 4f ભરાશે, પછી 6s 2. ઓકે, આ રે એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના. જો અહીંયા તમને ઇલેક્ટ્રોન રચના આપેલી છે લેન્થેનમની, એમાં મેં ખાસ કરીને ઓક્સિડેશન અવસ્થા છે ને આગળ તૃતીય સંક્રાંતિ શ્રેણીની ઓક્સિડેશન અવસ્થાઓ કહી દીધી હતી. આ છે ઇલેક્ટ્રોન રચના 5d1 6s2. પછી સીરિયમથી તમે આવો એટલે 4 માં ઇલેક્ટ્રોન જોવા મળે, બરોબર છે. કારણ કે લેન્થેનમમાં 4 માં નહીં જશે, કારણ કે લેન્થેનમ છે એ ડી વિભાગમાં રહેલું હોય છે, બરોબર. જેમ જેમ તમે લોકો નીચે ઉતરતા જશો એટલે તમે પ્રોમેથિયમ, સિરિમિયમ, ઇટુફિયમ, ગેડોલિનિયમ, ટેડિનિયમ, બરોબર છે, ડીવાય એમ જતા જશો એમ ઇલેક્ટ્રોન રચના તમને આ રીતની એની પ્રાપ્ત થતી જશે. તમને સામાન્ય ઇલેક્ટ્રોન રચના યાદ હશે તો બધી વસ્તુ તમને ખબર પડશે. ખાલી એક વસ્તુ યાદ રાખજો કે ડી માં ઇલેક્ટ્રોન ક્યાં જાય છે, તો ડી માં એક ઇલેક્ટ્રોન જાય છે સિરિયમમાં અને એક લ્યુટેશિયમમાં, બાકી ક્યાંય ડી માં ઇલેક્ટ્રોન જતો નથી લેન્થેનોઇડ શ્રેણીમાં. ઓકે, એટલે યાદ રાખજો. હવે જો અહીં એક ટ્રીક આપેલી છે કે હવે ડી માં ઇલેક્ટ્રોન કેટલા છે એ મેળવવો હોય, કેમાં કે દાખલા તરીકે કોઈ પણ છે એમાં ડી માં ઇલેક્ટ્રોન છે એ કેટલા છે એ મેળવવો, એટલે આની એક સૂત્ર છે. જો હવે આ એનડી છે, ઓકે, એનડી છે એટલે એનો પરમાણુ ક્રમાંક થાય 60. હવે ઝેનોનની અંદર જારો, ઝેનોનની અંદર 54 ઇલેક્ટ્રોન હોય તો 54 લખી નાખ્યા. ઓકે સર, ચાલો. ઝેનોન પછી કોણ છે? એફ કક્ષક. તો એફ કક્ષકની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે સર? 4. પછી એક્સ એટલે ડી માં કેટલા છે ખબર નથી. ચાલો, અહીંયા કેટલા છે સર? 6s2 માં 2 છે. તો અહીંયા સરવાળો કરો તો 54 + 4 58, 58 + 2 60. એટલે આ બાજુ 60 છે અને એનો પરમાણુ ક્રમાંક 60 છે. એનો મિનિંગ ડી માં એક પણ ઇલેક્ટ્રોન હશે નહીં. ઓકે, હવે આપણી પાસે જો ગેડોલિનિયમ છે. ગેડોલિનિયમનો પરમાણુ ક્રમાંક કેટલો થાય સર? 64. અહીંયા 64 આવશે, બરોબર છે. આ ભૂલ છે, 64 આવશે. તો 64 + 7 ધ્યાન આપજો. 64 + 64 નહીં પરંતુ 54 જ આવશે, કારણ કે આપણે ઝેનોન ની લેવાની હોય, સોરી. 54 + 7, 7 કેમાં છે? એફ કક્ષકમાં. હાલો, હવે ડી માં કેટલા છે આપણને ખબર નથી, પણ એસ માં 2 છે. ઓકે, આટલી વસ્તુ ક્લિયર થઈ. હવે બેનો સરવાળો કરશો એટલે 64 - 3 એટલે x એટલે કેટલા હશે? 1. એટલે અહીંયા સર ડી માં 1 ઇલેક્ટ્રોન છે હાજર. ઓકે, એટલે આ વસ્તુ જ્યાં જ્યાં ડી માં ઇલેક્ટ્રોન હાજર હશે એ તમે આ રીતથી મેળવી શકો. ધ્યાન આપજો.
લેન્થેનાઇડ છે આને Li+2 અને Ln છે Ln એટલે આખું લેન્થેનોઇડ શ્રેણી કહેવાય. એને શું કહેવાય? લેન્થેનોઇડ શ્રેણી. એટલે લેન્થેનોઇડ શ્રેણી છે એ +3 ઓક્સિડેશન અવસ્થાઓ મુક્ત સંયોજનો તરીકે ધરાવે. છતાં પણ ઘણા સંયોજનોમાં દ્રાવણમાં +2 કે +4 ઓક્સિડેશન અવસ્થા પણ એ ધારણ કરી શકે છે. એનું મેઇન રીઝન છે કે F કક્ષકની પેટાકોષમાં અનિયમિતતા. ઓકે, કે અર્ધપૂર્ણ કક્ષકો કે પૂર્ણ ભરાયેલી કક્ષકોને કારણે એની ઓક્સિડેશન અવસ્થા +2 કે +4 માં જઈ શકે. બાકી લેન્થેનોઇડ શ્રેણી હોય તો લેન્થેનોઇડ શ્રેણીની સામાન્યમાં સામાન્ય ઓક્સિડેશન જો લેવામાં આવે તો એ +3 જ હોય છે. કેટલી હોય છે? +3. પણ જો તમે દ્રાવણમાં લ્યો તો +2 કે +4 સુધી એ જઈ શકે છે. ઓકે, ચાલો હવે સીરિયમ છે. સીરિયમ છે +4 ઓક્સિડેશન અવસ્થા ધારણ કરે છે. આ સીરિયમ છે. ઓકે, ધારણ કરીને નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરે છે. જો દાખલા તરીકે આપણી પાસે છે ઓક્સિડેશન અવસ્થાઓમાં એમાં સીરિયમ છે. હવે સીરિયમ શું કરે? +4 ઓક્સિડેશન અવસ્થા ધારણ કરે એટલે અહીંથી એક ઇલેક્ટ્રોન જાય, એક ઇલેક્ટ્રોન સર 5d માંથી જશે અને 2 6s2 માંથી. હવે આમાંથી વહી જાય તો એની ઇલેક્ટ્રોન રચના કેના જેવી થઈ ગઈ? સર ઝેનોન જેવી થઈ ગઈ. ઝેનોન શું છે? સર ઝેનોન તો નિષ્ક્રિય વાયુ છે. એટલે સીરિયમ પોતાના પરથી 4 ઇલેક્ટ્રોન દૂર કરીને એ નિષ્ક્રિય વાયુ જેવું બને છે. પરંતુ તેની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા કેટલી છે? +3 છે. એટલે આ યાદ રાખજો, લેન્થેનોઇડ શ્રેણી હશે તો લેન્થેનોઇડ શ્રેણી માટે સ્થાયી ઓક્સિડેશન અવસ્થા +3 હોય છે. તેનું ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે એ પોતે કેવો છે? ઓક્સિડાઇઝિંગ એજન્ટ. ઓક્સિડાઇઝિંગ એજન્ટ એટલે શું થાય? કે ઓક્સિડેશન કરતા એટલે પોતાનું સામેવાળાનું ઓક્સિડેશન કરે ને પોતાનું શું કરશે દીકરા? રિડક્શન કરશે. શું કરશે? રિડક્શન. જો એના પોટેન્શિયલ મૂલ્ય આપેલા છે કે +4 માંથી +3 માં જાય ત્યારે એનું મૂલ્ય છે 1.74 વોલ્ટ. કેટલું છે? 1.74. તે પાણીનું ઓક્સિડેશન કરે છે. એનો વેગ કેવો હોય છે? ધીમો. હવે ધ્યાન આપજો, ફરીથી હું કહું છું, જે પણ પ્રક્રિયાનો વેગ ધીમો હોય તો એ તબક્કો કેવો કહેવાય? વેગ નિર્ણાયક તબક્કો. વેરી ગુડ. હવે તમારી પાસે પ્રોમિયોડિયમ છે, પછી નિયોડાયમિયમ છે, ટર્બેનિયમ છે અને ડાયપ્રોસિયમ છે. આ બધા જે તત્વો છે MO2 પ્રકારના ઓક્સાઇડ બનાવે છે. કેવા? MO2 પ્રકારના ઓક્સાઇડ બનાવે છે. એમાં એની ઓક્સિડેશન અવસ્થા કેટલી આવે છે? +4 ઓક્સિડેશન અવસ્થાઓ આપે છે. એટલે ધ્યાન આપજો, PR, ND, TB અને DY એ MO2 પ્રકારના ઓક્સિડેશન બનાવે છે. એમાં જો આ યુરોપિયમ છે ને, યુરોપિયમ એ 2s ઇલેક્ટ્રોન ગુમાવીને F7 સ્થાયી પ્રાપ્ત કરે છે. સાહેબ કેમ F7? કારણ કે F કક્ષક હોય તો F કક્ષક છે એની સ્ટેબિલિટી આ ત્રણે આવે: F0, F7 અને F40. કારણ કે F છે એની 7 જટિલ પ્રકારની રચનાઓ હોય, તમને યાદ હોય તો. એટલે 7 માં જો સિંગલ ઇલેક્ટ્રોન ગોઠવાય એટલે આપણને ખબર છે કે અણુ છે સ્ટેબિલિટી ક્યારે આપે? કાં તો બધા અયુગ્મિત હોય ત્યારે આપે, કાં તો બધા ઇલેક્ટ્રોન યુગ્મિત હોય તો આપે. તો આપણી પાસે જો યુરોપિયમ છે, યુરોપિયન 2s માંથી ઇલેક્ટ્રોન ગુમાવે, કારણ કે યુરોપિયનની ઇલેક્ટ્રોન રચના 5s2 4f7. હવે આ 5s માંથી 2 ઇલેક્ટ્રોન દૂર થઈ જાય એટલે F7 જ રહ્યા, તો સ્ટેબિલિટી એની મોર થશે. એટલે Eu+2 છે એ પ્રબળ રિડક્શન કરતા છે. પોતાનું ઓક્સિડેશન કરશે, સામેવાળાનું રિડક્શન કરે અને ત્યારબાદ સામાન્ય ઇલેક્ટ્રોન રચનામાંથી એ +3 માં ફેરવાય છે. આવું જ સમેરિયમમાં પણ થાય છે. કેમાં? સમેરિયમમાં. જો યટુર્બિયમ છે Yb+2 એ શું કરશે કે પોતાનામાંથી 2 ઇલેક્ટ્રોન ગુમાવીને આ F40 થઈ ગયો. હવે F40 થઈ ગયો એટલે આપણને ખબર હતી કે રિડ્યુસિંગ એજન્ટ તરીકે વર્તી શકે, કારણ કે F40 એટલે આપણે કહીએ કે એની સ્ટેબિલિટી આ બધામાં ડબલ કરી નાખો. બધા યુગ્મિત ઇલેક્ટ્રોન થઈ ગયા. બધા યુગ્મિત ઇલેક્ટ્રોન થયા એટલે સ્ટેબિલિટી ઓબ્વિયસલી એની શું થવાની છે? વધવાની છે. હવે ટર્બિયમ છે, ટર્બિયમ શું કરશે? +4 ઓક્સિડેશન અવસ્થા ધરાવીને શું ધરાવશે? +F7. જો ટર્બિયમ છે, અહીંયા જુઓ, યુરોપિયમ છે અહીંથી 2 ઇલેક્ટ્રોન ગુમાવે, F7 થાય. પછી ટર્બિયમ છે અહીંથી કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે? તો સાહેબ ટર્બિયમ કેટલા ગુમાવે? તો અહીંયા 7 થઈ જાય. 4 ગુમાવે +4 ઇલેક્ટ્રોન રચના થાય એટલે 4f7 થઈ જાય. હવે 4f7 6s2. ઓકે, તો આની 6s0 બીકોઝ ઓફ આપણે 4 ઇલેક્ટ્રોન, તો આની સ્ટેબિલિટી વધારે. એટલે એ બે જગ્યાએ સ્ટેબિલિટી આપે. એ કાં તો 4f7 એટલે બધા અયુગ્મિત ઇલેક્ટ્રોન બને ત્યારે, અને કારણ 440 કે જ્યારે બધા કેવા હોય? યુગ્મિત હોય ત્યારે. ઓકે, ચાલો લેન્થેનોઇડની સામાન્ય લાક્ષણિકતા. લેન્થેનોઇડ પેલી વસ્તુ કે એ પરમાણ્વીય ક્રમાંક અને પ્રપોઝનલ ટુ કઠિનતા છે. જેમ એનો પરમાણ્વીય ક્રમાંક વધશે એમાં કઠિનતા શું જોવા મળે છે? વધારે જોવા મળે છે. બીજું વસ્તુ કે ચાંદી જેવી નરમ ધાતુઓ છે. ઓકે, અને હવાની હાજરીમાં જો તમે એને રાખો તો એ હવામાંની હાજરીમાંથી શું પડે છે? થોડીક ઝાંખી પડી જાય છે. એમાં ખાસ કરીને જે સમેરિયમ છે, આ સમેરિયમ સ્ટીલ જેવી કઠિન છે. કેવી છે?
સ્ટીલ જેવી કઠિન, અને Sm+3 છે એટલે કે સમેરિયમ છે એ રંગ દર્શાવે છે. સાથે સાથે તે ઉષ્મા અને વિદ્યુતના સુવાહક છે. ઓકે, ઉષ્મા અને વિદ્યુતના સુવાહક છે એટલે આપણે એને રિલેટેડ પોઈન્ટ એક કહી શકીએ કે કદાચ એ ધાત્વીય બંધારણ ધરાવતું હોવું જોઈએ તો જે ઉષ્માના અને વિદ્યુતના સુવાહકો તરીકે વર્તી શકે. એટલે ઉષ્માના સુવાહકો છે અને વિદ્યુતના સુવાહકો છે એનો મિનિંગ એ ધાત્વીય બંધારણ ધરાવે છે. એનું ગલન બિંદુ છે એ લગભગ જુઓ 1000 થી 1200 કેલ્વિન હોય, પણ એમાં જો સમેરિયમ જે છે ધ્યાન આપજો, સમેરિયમ છે એનું ગલન બિંદુ 1623 કેલ્વિન છે. આ ખાસ નોટ રાખવી, મગજમાં રાખવું. હવે જો F0 કરીએ એટલે કે એનો મિનિંગ એના બધા ઇલેક્ટ્રોન દૂર થતા હોય તો એ લેન્થેનમ અને સીરિયમ આમાંથી જો +3 ને +4 ઓક્સિડેશન અવસ્થા કરો તો એ F0 થઈ જાય. એમાં સાહેબ ખબર ન પડી, ઉપર બધી મેં ઓક્સિડેશન અવસ્થા કરી છે, આમાંથી હવે +3 કરી નાખું તો અહીંયા ઝેનોન જેવી, સીરિયમમાંથી +4 કરી નાખું તો ઝેનોન જેવી ઇલેક્ટ્રોન રચના અહીંયા પ્રાપ્ત થાય છે. અને F40 કરવા હોય, બરોબર છે, F14 કરવા હોય તો YB અને લ્યુટેશિયમમાંથી A2Bm, બરોબર છે, અને A2Bm માંથી +2, આમાંથી +3 ઓક્સિડેશન અવસ્થા કરે એટલે તમને 4F40 કક્ષકો મળી જાય. આ સિવાયના બધા તત્વો અનુચુંબકીય છે, એટલે આ બે જ કેવા છે? પ્રતિચુંબકીય. ઓકે, બાકીના બધા જ તત્વ કેવા છે? અનુચુંબકીય છે. જેમાં નિયોડિયમ છે એ સૌથી વધુ અનુચુંબકત્વ છે. નિયોડિયમ શું છે? સૌથી. તો સાહેબ નિયોડિયમમાં ખાસિયત શું હશે? તો નિયોડિયમમાં ખાસિયત શું હોય કે સૌથી વધારે અનુચુંબકીય? એનો મિનિંગ કે સાહેબ નિયોડિયમ છે એ નિયોડિયમમાં શું હશે કે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હશે? વધારે હશે. અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હશે એટલે એની નિયોડિયમની અનુચુંબકત્વ વધારે હશે. જાણો, જો લેન્થેનોઇડ શ્રેણી છે, લેન્થેનોઇડ શ્રેણીની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી 600 કિલોજૂલ પર મોલ છે અને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી એ 1200 કિલોજૂલ છે. સમજ પડે છે? એટલે કે પેલો ઇલેક્ટ્રોન દૂર કર્યા બાદ બીજો ઇલેક્ટ્રોન દૂર કરવા તમારે લગભગ જે પેલા ઇલેક્ટ્રોનને દૂર કરવા ઉર્જા આપવી પડે છે એનાથી લગભગ 2 ગણી ઉર્જા બીજા ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડે છે. એનાથી આધારે તમે સમજી શકશો કે એ તત્વ માટે શિલ્ડિંગ અસર કેવી ઓછી હશે. ઓકે, શિલ્ડિંગ અસર ઓછી હોય તો જ બીજા તત્વો માટે લગભગ બમણી ઉર્જા આપવી પડે. કારણ કે શિલ્ડિંગ અસર વધારે હોય તો બીજો, દાખલા તરીકે થાય ખરા, પણ તમારે બીજો ઇલેક્ટ્રોન દૂર કરવા લગભગ 800-900 જોઈ, 800 થી 900 કિલોજૂલ પર જોઈ. પણ અહીંયા ડાયરેક્ટ બમણી થાય છે એનો મિનિંગ એનામાં શિલ્ડિંગ અસર નહીવત હોય છે. અને આપણને ઓબ્વિયસલી ખબર છે કારણ કે એમાં ઇલેક્ટ્રોન F-માં ભરાય છે. હવે F-માં ઇલેક્ટ્રોન ભરાતો હોય ને F-ની શિલ્ડિંગ તો શક્તિ ઓછી, એટલે કે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતા દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી આટલો મોટો ઉછાળો જોવા મળે છે. એનું રીઝન જો તમને પૂછે તો તમે આરામથી કહી શકો કે સર એમાં આચ્છાદન અસર ઓછી હોય. આચ્છાદન અસર કેમ ઓછી હોય? તો એનું મેઇન રીઝન થાય કે સર એમાં ભરાય છે પેલા F-માં, નહીં કે D-માં. બરોબર છે? ડીમાં ધ્યાન આપજો, ડીમાં ઇલેક્ટ્રોન 3 જ તત્વ આપે છે, બાકી કોઈ ડીમાં ઇલેક્ટ્રોન આપતું નથી લેન્થેનોઇડ શ્રેણી માટે. હવે છે તમારી પાસે લેન્થેનમ છે, ગેડોલિનિયમ છે કે લ્યુટેશિયમ છે, એની તૃતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય અસામાન્ય રીતે કેવા જાય છે? નીચા જાય છે. અને વિનિમય ઉર્જાને કારણે તે F7 કે F40 અમુક મર્યાદા સુધી જ સ્થાયીતા પ્રદાન કરી શકે છે. ઓકે, ચાલો, જો હવે એના ગુણધર્મ છે કે તમારી પાસે લેન્થેનોઇડ શ્રેણી છે, એલેન એટલે બધા લેન્થેનોઇડ તત્વો આવી ગયા, એની પાણી સાથે પ્રક્રિયા કરો તો એ તમને ટ્રાયોક્સાઇડ આપે અને પાણીનો અણુ છૂટો પડે. દાખલા તરીકે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ કરતા ઓછું, પરંતુ એલ્યુમિનિયમ ટ્રાયોક્સાઇડ કરતા કેવું છે? વધુ બેઝિક છે. એટલે આ એક વસ્તુ યાદ રાખવાની કે સીરિયમથી તમે લ્યુટેશિયમ સુધી જાઓ એ બધામાં સામાન્ય ઓક્સિડેશન અવસ્થા +3 હોય. સીરિયમથી તમે લ્યુટેશિયમ સુધી જાઓ એટલે એક વસ્તુ થાય કે આયનોના કદ શું થાય? ઘટે. આયનોના કદ શું થશે? ઘટે. આયનોના કદ ઘટે એને કારણે એની બેઝિકતામાં શું પણ થાય? ઘટાડો થાય. એટલે કે તમે જોશો ને તો FeOH વધુ બેઝિક છે, સોરી સીરિયમ છે, અહીંયા આ સીરિયમ હાઇડ્રોક્સાઇડ છે એ વધુ બેઝિક છે, અહીંયા 3 લખવાનું ભૂલાઈ ગયું. સીરિયમ હાઇડ્રોક્સાઇડ છે વધુ બેઝિક છે, જ્યારે લ્યુટેશિયમ હાઇડ્રોક્સાઇડ કેવો છે? ઓછો બેઝિક છે. બરોબર છે? એ વધારે બેઝિક તરીકે વર્તો નથી. ચાલો આગળ વધીએ તો લેન્થેનોઇડ શ્રેણીની જો તમે કાર્બાઇડ સાથે પ્રક્રિયા કરાવો, કોની સાથે? કાર્બાઇડ સાથે 2773 કેલ્વિનની હાજરીમાં, તો એ તમને લેન્થેનમ કાર્બાઇડ આપશે. શું આપશે? લેન્થેનમ કાર્બાઇડ. અને કેલ્શિયમ કાર્બોનેટ અને નાઇટ્રેટ કરતા આ તત્વોના કાર્બોનેટ અને નાઇટ્રેટ જલ્દીથી ઓક્સાઇડમાં રૂપાંતરણ થાય. ખાસ યાદ રાખજો, કેલ્શિયમનો કાર્બોનેટ લ્યો એટલે કેલ્શિયમ કાર્બોનેટ લ્યો, અથવા કાર્બાઇડ લ્યો, અથવા કેલ્શિયમ નાઇટ્રાઇડ લ્યો. ઓકે, C3 અહીંયા લખી નાખું છું. નાઇટ્રાઇટ એટલે શું થશે? કેલ્શિયમનો Ca3N2.
ઓકે, આ નાઇટ્રાઇટ છે, એના કાર્બોનેટને નાઇટ્રાઇટ આ તત્વના કાર્બોનેટ નાઇટ્રાઇટની સાપેક્ષમાં જલ્દીમાં ઓક્સાઇડમાં રૂપાંતરણ પામે છે. જો આ નાઇટ્રાઇટ બનાવ્યો સર, કેમ આમાં 3 કારણ કે Ln+3 હોય અને N-3 હોય, બરોબર છે, એટલે Ln નાઇટ્રાઇટ તમે આ રીતના લઈ શકો. બીજી વસ્તુ કે તેનું અલગીકરણ બેઝિકતામાં રહેલા, ધ્યાન આપજો, તેનું અલગીકરણ બેઝિકતામાં રહેલા તફાવતને આધારે થાય છે. દાખલા તરીકે તમે સલ્ફાઇડ આરે પ્રક્રિયા કરો એટલે એલાઇન સલ્ફાઇડ એટલે લેન્થેનોઇડ શ્રેણી છે. ઓક્સાઇડ સાથે પ્રક્રિયા કરો તો Ln2O3 મળે. આ છે એ આયનીય અને બેઝિક છે. કેવો છે? આયનીય અને બેઝિક. હવે આયનીય કદના ઘટાડા સાથે બેઝિક ગુણ ઘટે. ધ્યાન આપજો, આયનીય કદના ઘટાડા સાથે બેઝિક ગુણ ઘટે એટલે આયનીય proportional to બેઝિકતા. આ વધે, આ વધે, આ ઘટે, આ ઘટે. ઓકે, જો તમે લેન્થેનોઇડ શ્રેણીનું તત્વ છે, આ લેન્થેનોઇડ શ્રેણીના તત્વને તમે એસિડમાં મૂકો. કેમાં મૂકો? એસિડમાં મૂકો છો લેન્થેનોઇડ શ્રેણીના તત્વને, એટલે શું થશે? Ln+3 માં જશે, એટલે મીન્સ કે એનું ઓક્સિડેશન થશે. શું થશે? ઓક્સિડેશન થશે. હવે જો તમે એની હેલોજન સાથે પ્રક્રિયા કરો તો Lnx3 પ્રકારના એ હેલોજન સંયોજનો બનાવે છે. આ તત્વ કેટલાક આયનો F કક્ષકના અયુગ્મિત ઇલેક્ટ્રોનને લીધે અનુચુંબકત્વ ગુણ ધરાવે છે, તેમજ તેમનામાં કેટલાક આયનો રંગીન પણ હોય છે. એટલે એવું ન કહી શકીએ કે F બ્લોકના તત્વના આયનો છે રંગીન હશે નહીં, બરોબર છે. ઘણા તત્વો એવા હોય છે કે જે રંગીન તત્વ તરીકે પણ વર્તે છે. પછી લાસ્ટ છે આપણી પાસે એક્ટેનોઇડ શ્રેણી, બરોબર છે. એક્ટેનોઇડ શ્રેણી માટે લઈએ તો એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના રેડોન થી ચાલુ થશે. ઓકે, રેડોન છે 5f 0 થી 40, 6d 0 થી 2, 7s2. જ્યારે 5f માં ઇલેક્ટ્રોન બદલાતા રહે છે, બરોબર છે. જ્યારે આ તમે લ્યો np3 થી લોરેન્થિયમ, એટલે કે આ છે તમારી પાસે 93 થી 103, યુરેનિયમ પછીના મૂકવામાં આવે તેને ટ્રાન્સ યુરેનિયમ કહેવાય, બરોબર છે. અહીંયા સુધી કોઈ વાંધો નથી, પણ યુરેનિયમ પછીના જે તત્વ છે, આ યુરેનિયમ પછીના તત્વને કેવા તત્વો કહેવાય? ટ્રાન્સ યુરેનિયમ તત્વ તરીકે ઓળખાય છે. જ્યારે એમાં થોરિયમ છે, પછી PH અને યુ છે, એટલે કે યુરેનિયમ છે, કુદરતમાંથી મળી આવે છે. કેમાંથી મળી આવે છે? કુદરતમાંથી. જો અહીંયા પણ મેં તમને આ લખેલી છે, જેટલી ઇલેક્ટ્રોન રચના બધી યાદ રાખવી. જ્યાં જ્યાં તમને રાઉન્ડ દોરેલા છે બધી એની સ્થાયી ઇલેક્ટ્રોન રચના છે. આમાં ઇલેક્ટ્રોન રચના થોડીક ડિફરન્સ સ્થાયીમાં જોવા મળે છે, બરોબર. અમુક તત્વો માટે ડિફરન્સ જોવા મળે છે. બાકી લગભગ આમાં +3 છે ઓક્સિડેશન અવસ્થા. પણ એક વસ્તુ યાદ રાખજો કે લેન્થેનોઇડ શ્રેણી છે, લેન્થેનોઇડ શ્રેણીમાં તો સામાન્ય ઓક્સિડેશન અવસ્થા બધામાં +3 જ હોય છે. કેવી હોય છે? +3. જુદી જુદી આપે ખરા, પણ +3 એ સામાન્ય ઓક્સિડેશન અવસ્થાઓ છે. ચાલો જો અહીં ઓક્સિડેશન અવસ્થામાં મોટો ગાળો, તેનું કારણ 5f 6d અને 7s કક્ષકોની સમતુલ્ય ઉર્જા, બરોબર છે. એને કારણે એની ઓક્સિડેશન અવસ્થા છે, એની ઓક્સિડેશન અવસ્થામાં શું હશે? મોટો ફેરફાર જોવા મળે છે. એમાં જો થોરિયમ છે, પછી પ્રોટેક્ટિયમ છે, યુરેનિયમ છે અને નેપ્ટ્યુનિયમ છે, આની ઓક્સિડેશન અવસ્થા સૌથી વધારે આવે છે, એટલે કે મીન્સ કે ઊંચી ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવે છે. અહીંયા રાઉન્ડ હશે, જુઓ, યુરેનિયમ છે, નેપ્ટ્યુનિયમ છે, બરોબર છે. પછી તમારે આ જે પોરેન્થિયમ છે, એ બધા કેવી છે? ઊંચી ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવે છે. જ્યારે +3 કે +4 ના વધુ સંયોજનો તમને જોવા મળે છે. આ વધુ સંયોજન હોવાને કારણે એનું જળ વિભાજન પણ કેવું થાય છે? ઝડપી થાય છે. પછી ધ્યાન આપજો, આ એની સામાન્ય લાક્ષણિકતા છે, એક્ટિનોઇડ શ્રેણીની સામાન્ય લાક્ષણિકતાઓ. શું છે એક્ટિનોઇડ શ્રેણીની સામાન્ય લાક્ષણિકતા? કે ચાંદી જેવા સફેદ હોય છે. કેવા હોય છે? ચાંદી જેવા સફેદ હોય છે. તે વિભિન્ન બંધારણો, એટલે એના સ્ટ્રક્ચરો જોશું ને તો સ્ટ્રક્ચરો બહુ ડિફરન્સ જોવા મળશે. અને ધાત્વીય ત્રિજ્યામાં શું હોય છે? અનિયમિતતા હોય છે. એટલે સિમ્પલ એક એવી ધાતુઓ હોતી નથી. તે પાવડર સ્વરૂપે વધારે સક્રિય છે. એને તમે સોલિડ ફોર્મ લ્યો એની કરતા એનો પાવડર બનાવી નાખો, બરોબર છે, તો એ વધારે સક્રિય છે. જો પાવડરને તમે ઉકળતા પાણીમાં નાખો તો એમાંથી ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ બે આપી શકે સંયોજનો, બરોબર. એક્ટિનોઇડ શ્રેણીના તત્વો બે સંયોજનો આપી શકે. તે મધ્યમ તાપમાને મોટા ભાગની ધાતુ સાથે શું થઈ જાય છે? સંયોજાય છે. હવે જો તમે એને HCl સાથે પ્રક્રિયા કરે, પરંતુ એ નાઇટ્રિક એસિડ સાથે ઓક્સાઇડમાં રક્ષણાત્મક પળ બનાવે છે, જેને લીધે નાઇટ્રિક એસિડ સાથે અસર પામતી નથી. હવે શું થાય ખબર? હવે આપણે દાખલા તરીકે એક્ટિનોઇડને હું AN તરીકે દર્શાવું. હવે AN તરીકે હું દર્શાવું તો AN તરીકે તમને AnCl3 કે કોઈ પણ કમ્પાઉન્ડ અહીંથી H2 છૂટું પડીને તમને આપી શકે, પણ એ નાઇટ્રિક એસિડ સાથે રિએક્શન આપતી નથી. કારણ કે શું થાય ખબર? નાઇટ્રિક એસિડમાં રહેલો ઓક્સિજન છે ને, એ એક્ટેનોઇડ શ્રેણી છે ને, આ એક્ટેનોઇડ શ્રેણીના જે તત્વ છે ને, આ એક્ટેનોઇડ શ્રેણીના તત્વો ઉપર એ શું કરી નાખશે કે અહીંયા ઓક્સાઇડનું પળ જમાવી દે. શું જમાવી દે? ઓક્સાઇડનું પળ. આ આવી ગયું
ઓક્સાઇડનું પડ. હવે ઓક્સાઇડનું પડ આવી ગયું ને એને કારણે શું થશે કે હવે નાઇટ્રિક એસિડ આની સાથે કોઈ રિએક્શન આપી શકશે નહીં. એટલે એસિડ આપે ખરા, પણ એક યાદ રાખજો, ઓક્સાઇડ વાળા એસિડ હશે એ આની સાથે રિએક્શન આપશે નહીં. બીજું છે આપણી પાસે કે 5f માં અયુગ્મિત ઇલેક્ટ્રોનને કારણે, ધ્યાન આપજો કેમાં 5f માં અયુગ્મિત ઇલેક્ટ્રોનને કારણે એ કેવો છે, અનુચુંબકત્વ છે, પરંતુ લેન્થેનોઇડ શ્રેણી કરતા એ જટિલ ગુણધર્મ ધરાવે છે. એટલે લેન્થેનોઇડ શ્રેણીની સાપેક્ષમાં એક્ટેનોઇડ શ્રેણીના બહુ જટિલ ગુણધર્મ, એટલા જટિલ ગુણધર્મ છે એટલે જ લોકોએ તમને એક્ટેનોઇડ શ્રેણીની એટલી બધી રિએક્શનો તમને આપેલી નથી. ઓકે, લેન્થેનોઇડ કરતા એક્ટેનોઇડમાં આયનીકરણ એન્થાલ્પી શું હોય છે, ઊંચી હોય છે, કારણ કે 4f ની સાપેક્ષમાં 5f ની શિલ્ડિંગ શક્તિ કેવી હોય, વધારે હોય. ઓકે, હવે લોરેન્થિયમ છે એનો અર્ધ આયુષ્ય સમય છે કેટલો છે, 3 મિનિટ. એટલે શરૂઆતના તત્વોનો સમય 1 દિવસ જેટલો હોય છે. એટલે તમે જે લોરેન્થિયમ છે એ સૌથી નીચે હોય એક્ટિનેટ શ્રેણીમાં, તો એના ઉપરના જે તત્વ છે ને એનો લગભગ સમય વધતો 1 જ દિવસ જેવો હોય. પણ લોરેન્થિયમનો જે અર્ધ આયુષ્ય સમય છે કેટલો હોય છે, 3 મિનિટ હોય છે. પેલી વસ્તુ, અર્ધ આયુષ્ય સમય એટલે શું? ચાલો, અર્ધ આયુષ્ય સમય સાંદ્રતા અડધી થવા માટે લાગતો સમય. ચાલો, અહીંયા તમારું ડી અને એફ બ્લોક છે એ સિમ્પલી થિયરિકલ છે. જેટલા નોટ્સ છે એ સાચવીને રાખજો, ઇમ્પોર્ટન્સ થશે. તમે બીજે ક્યાંય માથાકૂટ નહીં કરતા, ક્યાંય માથા નહીં મારતા, આમાંથી જ વાંચી લેજો. એટલે આમાંથી મેં શોર્ટ એવું તમને લખી દીધું છે કે તમારે કોઈ બીજી માથાકૂટ કરવી પડે નહીં. ચાલો, હવે મને MCQ માં કયો ક્યાં તકલીફ છે, ક્યાં પડી તકલીફ? જો 10 સુધી તો મેં કરાવ્યા હતા, એટલે હું છે ને કામ કરું, આપણે આ લેક્ચર 3 માં મૂકી દઉં. એટલે શું છે, ચાલો 14 થી આપણે બાકી હતા. ઓકે, બોલો 14મો થઈ ગયો. પ્રથમ 5 સંક્રાંતિ તત્વોની ક્રમિક 4 સભ્ય, એટલે 5 પેલા લખી નાખો, કે ટી વી ક્રો મે. ઓકે, અણુની સંખ્યા, પ્રથમ 4 સંખ્યા તેની અણુની સંખ્યા સાથે નીચે સૂચિબદ્ધ છે. તેમાંથી ક્યાંમાં સૌથી વધુ ત્રીજી આયનીકરણ એન્થાલ્પી હશે? કોની હશે સૌથી વધારે ત્રીજી આયનીકરણ એન્થાલ્પી? જો સ્કેન્ડિયમ તો શું હોય સર, એની હોય 4s1 3d2 હશે, સોરી 4s2 3d1 શું હશે, 4s2 3d1. ત્રીજી આયનીકરણ વેનેડિયમ આવી શકે, કેવું વેનેડિયમ જોઈએ આપણે, વેનેડિયમ 4s2 3d2. જો પેલી વસ્તુ મારે આન્સર બધાના જોશે, નકર પછી હું તમને જાતે MCQ કરવા આપી દઈશ. 4s2 3d4 અને સોરી અહીંયા ઇલેક્ટ્રોન રચના કંઈક આ રીતની હશે, 4s1 3d5 અને અહીંયા હશે 4s2 3d5. ચાલો, કોની હશે તૃતીય આયનીકરણ એન્થાલ્પી સૌથી વધારે? ચાલો, શ્રેયા, શ્યામ, મકવાણા, કેશવ. સર એમએન. યસ, સોરી આપણે આયન છે નહીં, અહીંયા આયન છે એટલે આયન ને લખી નાખીએ ને અહીંયા Fe, એટલે અહીંયા આપણે લખી નાખીએ 4s2 3d6. ચાલો, ત્રીજી આયનીકરણ એન્થાલ્પી કોની વધારે હશે? મેંગેનીઝ. યસ, મેંગેનીઝ ની. કઈ બીજી ચર્ચા જ ન કરવાની હોય, કારણ કે અહીંથી 4s માંથી 0 થાય એટલે 2 ઇલેક્ટ્રોન, હવે ત્રીજો ઇલેક્ટ્રોન તમારે 3d5 માંથી દૂર કરવાનો થાય. જોવો, બાકી ક્યાંય ત્રીજો ઇલેક્ટ્રોન 3d5 માંથી ન થાય, થાય નહીં. એટલે ત્રીજી આયનીકરણ એન્થાલ્પી સૌથી વધારે મેંગેનીઝ ની હોય. કોની હોય? મેંગેનીઝ ની. ચાલો, 15મો પ્રશ્ન થઈ ગયો કે કરાવું? થઈ ગયો. શું આવશે આન્સર? એ સ્કેન્ડિયમ. 16મો, નીચેનામાંથી ક્યાંમાં 3d પેટા કક્ષામાં વેલેન્સ ઇલેક્ટ્રોન નથી? કેમાં વેલેન્સ ઇલેક્ટ્રોન નહીં હોય 3d માં? અલા ભાઈ, ફોસ્ફરસમાં બધામાં હોય વેલેન્સ ઇલેક્ટ્રોન. અહીંયા જોવો ને, આમાંથી 3d3 થાય, આમાંથી આ થાય, જોવો તો F3 માં જાય એટલે અહીં ઇલેક્ટ્રોન રચના શું વધે? 3d5, તો વેલેન્સ ઇલેક્ટ્રોન છે. મેંગેનીઝમાં 2 ઇલેક્ટ્રોન જાય, 3d5 માં વેલેન્સ ઇલેક્ટ્રોન છે. ક્રોમિયમમાંથી 1 જાય, 3d5 વેલેન્સ ઇલેક્ટ્રોન છે. બધા અયુગ્મિત ઇલેક્ટ્રોન છે કે નહીં આ 3 માં? તો ઓબ્વિયસલી ફોસ્ફરસ જ આન્સર આવશે. ખબર પડી કે નહીં? ચાલો, 17મો પ્રશ્ન, નીચેનામાંથી કયા આયનોની જોડ જલીય દ્રાવણમાં નીચા ઓક્સિડેશન અવસ્થા બીજા કરતા વધુ સ્ટેબલ હશે?
કોની ઓક્સિડેશન અવસ્થા બીજા કરતા વધારે સ્ટેબલ હશે? આ જાતે થાય એવો છે. ઇલેક્ટ્રોન રટનાલ વાળા હશે એ હવે જાતે કરજો. ચાલો જો હવે 18મો પ્રશ્ન જુઓ કે જ્યારે કેલોમલ તમે સાંભળ્યું છે? મેં ભણાવેલું. ક્યાં કેલોમલ ભણાવેલું યાદ છે કઈ? આપણે સેલ હતા ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં મેં ભણાવેલું કેલોમલ વિદ્યુતધ્રુવ. કેલોમલ વિદ્યુતધ્રુવ એટલે મર્ક્યુરી ક્લોરાઇડ થાય આ રીતના. ઓકે, હવે એ લોકો એવું કહે છે કે મર્ક્યુરી ક્લોરાઇડ આપણે આને સંપર્ક લખે એટલે આ રીતના પણ લખી શકીએ Hg2Cl2. હવે એ કહે છે કેલોમલની NH4OH સાથે પ્રક્રિયા આપે ત્યારે શું મળે? તો કેલોમલ જ્યારે છે, કેલોમલ એટલે શું થાય? Hg2Cl2. ધ્યાન આપજો, આને કેલોમલ કહેવાય. ઓકે, કેલોમલની જ્યારે NH4OH સાથે પ્રક્રિયા થાય એટલે NH4OH રિએક્શન આપે એટલે એની સાથે પ્રક્રિયા કરતી એટલે પહેલી વસ્તુ અહીંથી NH4Cl- એટલે NH4Cl શું પ્રાપ્ત થશે? NH4Cl. સાથે સાથે એમાંથી પાણીનો અણુ, અહીંયા મર્ક્યુરી કેટલા છે? 1 છે, તો 1 મર્ક્યુરી અહીંથી છૂટો પડશે. શું થશે? 1 મર્ક્યુરી ત્યાંથી છૂટો પડશે અને જે બીજો મર્ક્યુરી છે એટલે એ બનશે NH4 1 મર્ક્યુરી. એટલે આવું કમ્પાઉન્ડ તમને આપશે. તો આવો આન્સર ક્યાંય છે આમાં દેખાય છે ક્યાંય? અને 2 વડે ગુણી દેજો, બરોબર છે? 2 મર્ક્યુરી પણ આવી ગયા છે. એ આન્સર આવશે કારણ કે આપણે Hg પાછળ લખ્યું છે. ચાલો આ રિએક્શન આવી ગઈ. જુઓ તો 19મી K2Cr2O7 ની જલીય NaOH સાથે પ્રક્રિયા કરતા શું થાય? આ આન્સર આવડવો જ જોઈએ. યસ, વેરી ગુડ. કારણ કે આ મેં તમને ભણાવેલું. મેં કીધું તું કે લખો કે નહીં એ હું યાદ રાખે. મેં તમને કીધું હતું કે એ જલીય માધ્યમની pH ઉપર આધાર રાખે. એટલે એ કેવો છે? K2Cr2O7 છે આંતર પરાવર્તનશીલ છે. યાદ છે? મેં કીધેલું દાખલા તરીકે જલીય દ્રાવણની pH જો અહીંયા તમે બેઝિક માધ્યમ રાખવાનું કહેશો એટલે બેઝિક માધ્યમમાંથી શું બનાવે? ક્રોમેટ -2. અને જો ક્રોમેટ હોય તમારી પાસે ને અહીંયા NaOH હતો એની જગ્યાએ જો તમે HCl મૂકી દો તો એ બનાવી દેશે Cr2O7-2. યાદ રહેશે? એટલે આ ઓપ્શન આવશે એ. ચાલો 20મો પ્રશ્ન. નીચેના સમીકરણ અનુસાર KMnO4 ઓક્ઝિલિક એસિડ સાથે રિએક્શન આપે તો શું પ્રક્રિયા થશે? ચલો હવે તમને ઓક્ઝિલિક એસિડ સાથે રિએક્શન આપી દીધી તો અહીં 20 ml 0.1 નોર્મલ KMnO4 બરાબર છે. શું આવશે આન્સર? તો ઓક્ઝેલેટ કેટલો હશે? 0.1 હશે એ ફાઇનલ છે. કારણ કે અહીંથી 0.1 ml હશે એ તો ફાઇનલ છે મોલર. એટલે આ બેમાંથી કોઈ એક આન્સર આવશે. તો KMnO4 છે 20 ml છે એ કોના બરાબર થાય? આમાંથી કેટલા ઓક્ઝેલેટ તમારે લેવા પડે? જો ધ્યાન આપજો, અહીંયા ખાલી ફરક K અને અહીંયા ઓક્ઝેલેટ છે એટલે H2 નો જ ફરક છે, બરોબર છે? બીજો કાંઈ એમાં ફરક નથી. એ તમારે જે મેં તમને સાબિતી આપેલી કે નહીં એના આધારે તમારે જોવું પડશે. તમને અહીંયા જુઓ આપેલા છે ટિટેનિયમ છે F6-2, કોબાલ્ટ F6-2, Cu2 Cl2 અને NiCl4-2. ઓકે, બધાના પરમાણુ ક્રમાંક આપી દીધા છે. આનો 22 છે, કોબાલ્ટનો 27 છે, કોપરનો 29 છે અને નિકલનો 28 છે. આમાંથી રંગવિહીન કોણ હશે? તો રંગવિહીન માટે દીકરા શું કરવું પડે ખબર તમારે? આ બધાની ઓક્સિડેશન અવસ્થાઓ ગોતવી પડે. ટિટેનિયમની ઓક્સિડેશન અવસ્થા કેટલી થાય આમાં? +4. કોબાલ્ટની +4 જ થશે. કોપરની +1 અને નિકલની +2. હવે મેં તમને ટ્રીક આપેલી ખબર છે? ટ્રીક પ્રમાણે જોવો તો કોણ કોણ છે એ રંગવિહીન હશે? સોરી, આ Cu+1 છે એની ઓક્સિડેશન અવસ્થા +1. ચાલો આની હતી મેં ખબર આમ કીધું હતું લીલા આવની. ક્યારે આવની? 2 થી 2. તો એનું મીનિંગ નિકલ છે એ +2 માં લીલો રંગ આપે. આ સાચું છે. ચાલો પછી કોબાલ્ટ છે, બરોબર છે? કોબાલ્ટ +4 છે. કોબાલ્ટ +4 છે એ તમને રંગ આપી શકે. આગળ મેં તમને લખાયેલું છે કોબાલ્ટ તમને રંગ આપશે. સોરી, એમાં કોબાલ્ટ અહીંયા -3 છે. સોરી, -3 એટલે કોબાલ્ટની ઓક્સિડેશન અવસ્થા કેટલી થઈ? +3 થઈ. +3 થઈ એટલે મેં જો આ કીધું હતું ભૂરાએ શું નાખ્યું? ભૂરાએ કુકર લીધું.
કેટલા કુકર લીધા? બે કુકર લીધા. કેમાં નાખ્યા? કોથળી. કોથરી છે ભાઈ, એટલે રંગ આપશે ભૂરો. તો રંગ કોણ નહીં આપે? ટિટેનિયમ +4 અને Cu+1. જો અહીંયા Cu+2 હોત તો આપત, તો Cu+1 છે, એવું ઓપ્શન કયો છે? ડી. આવડશે? ચાલો હવે 22મો પ્રશ્ન યાદ રાખજો, ડાયરેક્ટ રિએક્શન વાળો છે. આમાંથી પ્રશિયન બ્લુ કોને કારણે બને છે? તો આ Fe4 FeCN6 ટ્વાઇસ, બરોબર છે. પ્રશિયન બ્લુ એને કારણે રંગ બને. ચાલો, નીચેનામાંથી કઈ ધાતુ ભેજવાળી હવામાં સહેલાઈથી કાટ લાગે? ઓપ્શન આયન. કાટનું સૂત્ર શું થાય? Fe2O3 × X ટાઈમ H2O. ચાલો, નીચેમાંથી કયું પાણીમાં અદ્રાવ્ય છે? મર્ક્યુરસ ક્લોરાઇડ. ધ્યાન આપજો, મર્ક્યુરસ ક્લોરાઇડ એ પાણીમાં કેવું હોય છે? અદ્રાવ્ય હોય છે. ચાલો, 25માં કયો તો જરી તમારા મોઢે મુખે સાંભળવા માંડો. 0%. જર્મન સિલ્વર છે, જો ધ્યાન આપજો, જર્મન સિલ્વર આવું હોય. જર્મન સિલ્વર મેં તમને કીધું તું MCQ આપીશ ત્યારે હું એની માહિતી આપીશ. જર્મન સિલ્વરમાં કોપર હોય 56%. ધ્યાન આપજો, કોપર કેટલું હશે? 56%. એમાં ઝીંક હોય 24% જેવું હોય ઝીંક પણ, અને સાથે સાથે એની અંદર નિકલ જે છે એ નિકલ 20% હોય. એટલે કુલ તમે જો સરવાળો કરો તો એ 100% થઈ ગયું. પણ જો આ તમને અટવાડે, નામ સિલ્વર આવે પણ સિલ્વર એમાં હોય જ નહીં, એટલે જર્મન સિલ્વર. ચાલો, હવે શું છે કે આલ્કલાઇન માધ્યમમાં 1 મોલ KI દ્વારા ઘટાડેલા KMnO4 ના મોલ્સની સંખ્યા કેટલી હશે? તો આના માટે છે ને રિએક્શન હંમેશા આમ યાદ રાખો, KMnO4 આલ્કલાઇન માધ્યમ છે એટલે દીકરા બેઝિક માધ્યમ છે. MnO4 -2, કારણ કે K નહીં લેવાનો, બરોબર? તમે લોકો અટવાશો. હવે આયોડિન છે એટલે એનો મિનિંગ I- લેવાનો. ઓકે, હવે KI છે એટલે એક કામ કરો ને, ઘટાડેલા મોલ છે એટલે KI જ લઈ લો ને, સારું રહેશે. અહીંયા KMnO4 કરી નાખો. ઓકે, KI સાથે રિએક્શન આપીને હવે જો તમને યાદ હોય ભગવાનની દયાથી, તો આયોડિનનું શું થતું? આલ્કલાઇન માધ્યમમાં આયોડિનમાંથી કેમાં કન્વર્ટ થતા? સર, આયોડિનમાંથી થતા IO3- માં. કેમાં? જો બેઝિક માધ્યમ હોય તો I- માંથી I2 થાય. અરે સોરી, એસિડિક માધ્યમ હોય તો I- માંથી I2 થાય. જુઓ આ, અને બેઝિક માધ્યમ હોય તો I- માંથી IO3- થાય. એટલે ખાસ યાદ રાખજો. એટલે જો તમને અડધી એવી રિએક્શનો આવડતી હોય ને તોય ચાલે. એટલે ફરીથી એવું જરૂરી નથી કાંઈ કે લખી જ શકાય. આમ લખું સાહેબ, મને તમે જેમ શીખવાડ્યું છે એમ લખું તોય ચાલે. એટલે ખાસ જે સરસ પ્રશ્ન છે કે MnO4 -2 અને I- એમાંથી એ ઓક્સિડેશન કેમાં પામશે? કે સાહેબ ઓક્સિડેશન પામશે એ IO3- માં, અને MnO4- છે એનું શું થશે? કે સર એ MnO2 માં થશે. તો આની MnO4- ની આની ઓક્સિડેશન અવસ્થા કેટલી થશે? સર +6. અહીંયા કેટલી થશે? +4. સાહેબ ઓબ્વિયસલી Mn નું શું થયું? રિડક્શન થયું. હવે અહીંયા -1 છે, -1 માંથી અહીંયા આયોડિનની ઓક્સિડેશન અવસ્થા કેટલી હશે દીકરા? +5. તો આનું શું થયું? ઓક્સિડેશન થયું. ચાલો, હવે તમારે આને સમીકરણને સંતુલિત કરતા આવડશે. આ બાજુ તમારે OH- ઉમેરવાના રહેશે અને આ બાજુ તમારે H2O ઉમેરવા પડશે. સાહેબ કેમ OH- પણ અહીંયા લખી દે છે આલ્કલાઇન માધ્યમ. હવે સમીકરણ સંતુલિત કરશો, જ્યારે તમે છેલ્લે સમીકરણ સંતુલિત કરશો એટલે અહીંથી તમને આ મોલ ઉપર OH અહીંયા 2 વડે ગુણવા પડશે ને આ બાજુ H2O છે, બરોબર છે, H2O 1 મોલ અને MnO4 છે એને 2 વડે, પછી તમારે અહીંયા MnO2 છે એને 2 વડે ગુણી, એટલે 4 દુ 8, 8 ને 2 કેટલા થશે? 10. આ બાજુ 3, 3 ને 4 7, 7 ને લેવું પડશે આગળ, બરોબર? એટલે એ રીતના, અને IO3- છે એને ગુણાકારમાં તમારે લેવું પડશે. એટલે તમે આ રીતના એની ગણતરી કરી શકો. ચાલો, એટલે લગભગ 2 મોલ અહીંથી છે ને KMnO4 2 મોલ. ઓકે, ચાલો અહીંયા આવી જાઓ. જર્મન સિલ્વર કોની મિશ્ર ધાતુ છે? હમણાં મેં ભણાવ્યું હજી. કોપર, ઝીંક અને નિકલની મિશ્ર ધાતુ છે. ચાલો, 28મો પ્રશ્ન છે કે F2A K2MnF6 એ કોની પ્રક્રિયા દ્વારા રચાય છે? બરોબર છે, K2MnF6 છે એ કોની પ્રક્રિયા દ્વારા રચાય છે? ધ્યાન આપજો. હવે જો F2A KMnF6 ની તમે કોની આરે પ્રક્રિયા કરો તો F2 મળે. ધ્યાન આપજો. મેંગેનીઝ સાથે રિએક્શન કરશો, મેંગેનીઝ સાથે રિએક્શન કરશો તો તમને નિપજ આપશે
નહીં, બરોબર છે. એટલે તમારે F2 મેળવવું એટલે ઓબ્વિયસલી જો અહીંયા હું રિએક્શન લખું છું એ ખાસ ધ્યાન આપજો. 28 એની સાથે રિએક્શન એટલે K2MnF6 છે ને, આ K2MnF6 ની તમારે એન્ટીમની ફ્લોરાઇડ પેન્ટાફ્લોરાઇડ સાથે, જો આ બધામાં મેંગેનીઝ છે તો મેંગેનીઝનું વિષમીકરણ થશે. હવે આ બેમાં લડવાનું થશે તો બેમાં પોટેશિયમ જે રિએક્શન આપશે એટલે SbF સાથે SbF5 સાથે રિએક્શન આપશો એટલે શું થશે કે એ બનશે KSbF6 પ્લસ Mn છે, Mn નું બની જશે Mn પ્લસ F3 એટલે Mn પ્લસ 3 ઓક્સિડેશન અવસ્થા આવી. અહીંયા કેટલી ઓક્સિડેશન અવસ્થા હતી તમે ગોતી લેજો, બરોબર છે. પ્લસ અહીંથી 1/F2 તમને પ્રાપ્ત થશે. એટલે આની અંદરથી તમે SbF પેન્ટાહેલાઇડ સાથે પ્રક્રિયા કરશો, એન્ટીમની પેન્ટાહેલાઇડ સાથે પ્રક્રિયા કરશો તો તમને F મળશે. આન્સર એ. ચાલો, દ્વિ ક્ષાર કયો છે આમાંથી? પોટાશિયમ. પોટાશિયમનું સૂત્ર શું થાય? K2SO4 into Al2SO4 twice into 24 times H2O. ઓકે, પોટાશિયમનું સૂત્ર યાદ રાખજો. હવે જો ઘંટ ધાતુ નીચેનામાંથી કઈ છે તો ઘંટ ધાતુ એટલે કોપર અને ટીન હોય. શું હોય? કોપર અને ટીન. એમાં કોપરમાં પ્રમાણ હોય 80% અને ટીનનું પ્રમાણ હોય 20%. બરોબર છે. ચાલો 31 નીચેનામાંથી કયું તત્વ પિગલિત આયનની મુખ્ય અશુદ્ધિઓના રૂપમાં હોય છે? પિગલિત આયનની મુખ્ય અશુદ્ધિઓ તરીકે ગ્રેફાઇટ હોય. શું હોય? ગ્રેફાઇટ. ધ્યાન આપજો, મેં ઓલું કોષ્ટક નથી આપ્યું એટલે અહીંયા એના આવશે MCQ, પણ એને અત્યારે થોડીક વાર એક કામ કરો ને, આ 2 MCQ તમે જાતે કરી લેજો. એ કોષ્ટક હું તમને લોકોને આજ કે કાલના લેક્ચરમાં જ મોકલી દઈશ. ઓકે, ચાલો ત્યાં સુધીમાં બાકીના MCQ અહીંયા મૂકું 33 પછીના. ચાલો જોજો બાકીના ક્વેશ્ચન મૂકું. 34 થી MCQ જોઈએ. ચાલો, શું છે કે વાદળી રંગ પ્રાપ્ત ક્યારે નથી થતો? જ્યારે શું આવશે આન્સર? યસ, કોપર સલ્ફેટમાં એમોનિયમ હાઇડ્રોક્સાઇડ ઓગળી જાય ત્યારે. વાદળી રંગ પ્રાપ્ત થવા માટે શું જરૂરી હોય કે Cu ની ઓક્સિડેશન અવસ્થા +2 થવી જોઈએ. ઓકે, તો એમોનિયમ હાઇડ્રોક્સાઇડ સાથે જ્યારે રિએક્શન થશે ને, CuSO4 ની છે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ સાથે રિએક્શન થાય એટલે આ રિએક્શન આપે. રિએક્શન આપીને શું થાય કે સર એ બનાવે સંકીર્ણ સંયોજન CuNH3. ઓકે, CuNH3 4 times અને SO4 -2 અને સાથે સાથે એમાંથી પાણીનો રંગ દૂર થાય. હવે અહીંયા કોપર છે એ +2 ઓક્સિડેશન અવસ્થામાં હોય, કારણ કે SO4 ની -2 હોય તો ક્લોપરની +2 હોય અને સંકીર્ણ સંયોજનમાં એમોનિયા ઓક્સિડેશન અવસ્થા 0 હોય એટલે આ બેની ન્યુટ્રલ થઈ જાય. એટલે Cu+2 છે ને આ એક ડીપ બ્લુ એટલે શું થશે? ઘાટો રંગ એકદમ આપશે. ઓકે, એટલે એને તો આપી રિએક્શન, તો એનો મિનિંગ કે આપે. ચાલો સેકન્ડ જોવો તો સેકન્ડ છે તમારી પાસે અહીંયા સંકીર્ણ સંયોજન સાથે કોઈ દ્રાવણ રિએક્શન આપે નહીં, ને રિએક્શન આપે જ નહીં એનો મિનિંગ કે કોપર +2 માં જશે જ નહીં. કોપર +2 માં જશે ને એટલે વાદળી રંગ પ્રાપ્ત થતો, એટલે આન્સર બી. ચાલો, ધાતુઓની ઝોન રિફાઇનિંગ પદ્ધતિ કયા સિદ્ધાંત ઉપર આધારિત છે? ઝોન રિફાઇનિંગ પદ્ધતિ ખબર છે ને તમને? કેમાં આવે? ધાતુ કર્મ વિધિમાં આવે. હા, એમાં એક મોબાઈલ હીટર મૂક્યું, હું તમને હિન્ટ આપતો જાઉં. મોબાઈલ હીટર મૂક્યું હોય અને ધીરે ધીરે જ્યારે તમે નીચે લાવો એટલે અવસ્થાઓ જે દ્રવ્ય પાણી જેવી અવસ્થા હોય તો પાણી જેવી અવસ્થામાંથી અશુદ્ધિઓ છે એની મોટી દ્રાવ્યતા જોવા મળે. એ આવે. ચાલો, ફોટોગ્રાફિક ફિલ્મો ને પ્લેટોમાં આવશ્યક ઘટક શું હોય? યસ, સિલ્વર બ્રોમાઇડ. વેરી ગુડ. કાટ સામે આયનને સુરક્ષિત કરવા માટે તેના પરથી સૌથી વધારે ટકાઉ ધાતુ કઈ હોય? ખબર છે? મોટા મોટા વહાણોમાં અને એમાં આવે ઝિંક પ્લેટિંગ. 2 હોય, ઝિંક હોય અને મેગ્નેશિયમ હોય. બરોબર છે. રક્ષણાત્મક અને પળ પણ કહેવાય છે. ચાલો 38. ઝિંકની જ્યારે ઝિંક હાઇડ્રોજન વાયુ સાથે H2SO4 અને HCl આપે પરંતુ નાઇટ્રિક એસિડ નથી આપતો, એનું રીઝન? કારણ કે નાઇટ્રિક એસિડ છે એ H2SO4 અને HCl ની સાપેક્ષમાં કેવો છે? નિર્બળ એસિડ છે, એટલે એ રિએક્શન ઝિંક સાથે ના આપે. ઝિંક સાથે H2 ને એની તમે પ્રક્રિયા કરો ને ત્યારે. ચાલો,
નીચેના પૈકી કઈ ધાતુની NaCN સાથે જો રિએક્શન આપો તો પ્રક્ષાલન વિધિ દ્વારા પ્રાપ્ત કરવામાં આવે ને પછી ધાતુમાં ઝીંક ડસ્ટ ઉમેરીને એને અવક્ષેપિત કરવામાં આવે છે. ધ્યાન આપજો, આ રિએક્શન કંઈક આ રીતની છે કે પ્રક્ષાલન કરવાનું છે. પહેલા પ્રક્ષાલન કરવાનું એટલે શું થાય કે સોરી આ રિએક્શનો ધાતુ કર્મ વિધિના ક્વેશ્ચન આવી ગયા. જો પ્રક્ષાલન વાળું તમને ધાતુ કર્મ વિધિ યાદ હોય ને તો આ પ્રકારનું હતું. જો તમારે સિલ્વરનું શુદ્ધિકરણ કરવું હોય ને તો NaCN ની જરૂર પડે અને ગોલ્ડનું શુદ્ધિકરણ કરવું હોય તો KCN ની જરૂર પડે. ખબર છે? નિક્ષાલન આવતું ને પ્રક્ષાલન આવતું ધાતુ કર્મ વિધિમાં કે સિલ્વરનું શુદ્ધિકરણ કરવું હોય તો NaCN, ગોલ્ડનું કરવું હોય તો KCN. એટલે અત્યારે ખાલી યાદ રાખો કે NaCN આપેલું છે એટલે સિલ્વરનું શુદ્ધિકરણ થાય, KCN આપેલું. કારણ કે પછી આ છે ને રિએક્શન ધાતુ કર્મ વિધિમાં હું તમને યાદ અપાવીશ કે ડી બ્લોકમાં આપણે એક પ્રશ્ન હતો, બરોબર? એટલે એમાં અત્યારે વધારે કોઈ ટાઈમ પાસ કરવો નથી આપણે. ચાલો, આ લગભગ ધાતુ કર્મ વિધિના આમાં મિક્સ થઈ ગયા છે એટલે એને મૂકીને હું ડાયરેક્ટ કહું ને તો 43 થી ક્વેશ્ચન થી આવો. ચાલો, સંક્રાંતિ ધાતુના મોનોક્સાઇડનો મૂળ ગુણધર્મ કયા ક્રમનું પાલન કરે છે? તો આણ્વીય ક્રમાંક તમને આપી દીધું છે અહીંયા. તમને મોનોક્સાઇડના મૂળ ગુણધર્મ એટલે આમાંથી ગમે ગુણધર્મ લઈ લો ને, બેઝિક કેરેક્ટર લઈ લો ને. ચાલો, બેઝિકતા કોની વધારે હશે? બેઝિક કેરેક્ટર લઈ લો, એ બેઝિકતા લખી દઉં. ઓકે, તો આમાં કયો ક્રમ સાચો હશે બેઝિકતા માટે? સર ડી આવે. ઉભા રહ્યો. મેંગેનીઝ નથી લખવાનું એટલે આપણે આયા. ઓકે, એટલે આ આવર્તમાં ડાબીથી જમણી તરફનો ક્રમ છે. ઓકે, એક મેં તમને શીખવાડેલું કે ડાબાથી જમણા તરફ જતા બેઝિકતા ઘટે. હું કામ બેઝિકતા ઘટે? સર, ડાબેથી જમણી તરફ જતા ધાતુ ગુણધર્મ ઘટે, હે કે નહીં? અને અધાતુ કે જે ઓછી ધાતુ હોય એના ઓક્સાઇડ ને હાઇડ્રોક્સાઇડ કેવા હોય? બેઝિક હોય કે એસિડિક હોય? એટલે કે અહીંયા તમે ઓક્સાઇડ, હા, એટલે ઉપરથી નીચે તરફ જતા એની બેઝિકતા શું થાય? ઘટતી જાય. એટલે સૌથી વધારે બેઝિક ટિટેનિયમ ઓક્સાઇડ હશે. તો અહીંયા છે ઓપ્શન એ. કારણ કે ક્રોમિયમ પછી આયન આવે ને, અહીંયા જો તમે ચેન્જીસ કરેલા હશે. પેલા હંમેશા છે ને તત્વો આમ લાઈનમાં ગોઠવી નાખવાના, પછી જ એને ક્રમ આપવાનો. ચાલો, આઈની ત્રીજાનો સાચો ક્રમ. અહીંયા તમારે થિયરી પકડવી પડશે. ઓકે ભાઈ, થિયરીને બાજુમાં રાખીને તમારે લેવું પડશે. અહીંયા છે ને આ -3 નથી, આ +3. સોરી, હા રેડી, -3 જ છે એટલે ઇલેક્ટ્રોન મેળવતી હશે. આ તમે એક જાતે કરજો. થિયરી તમારી પાસે છે, એનસીઆરટી માંથી બેઠું છે. થિયરી વાંચજો, એનસીઆરટી ની ઓક્સિડેશન અવસ્થાઓ જોશો બધાની, એના ત્રિજ્યામાં જોજો કેવો ફેરફાર આવે છે એ બધી વસ્તુ. ચાલો, હવે શું છે કે એસિડિક 2000, જો આ નીટ 2017 ના પ્રશ્નો છે આ બધા, કે એસિડિક KMnO4 થી ઝડપથી રંગવિહીન કરતા વાયુનું નામ શું છે? તો KMnO4 નો રંગ ડિઝોલ્વ ક્યારે થાય? ધ્યાન આપજો, KMnO4 નો રંગ ડિઝોલ્વ થશે કાં તો જો KMnO4 મીન્સ કે MnO4 રંગ ક્યારે આપે? સર, જો એ પર મેંગેનેટ હોય એટલે કે MnO4 -2 હોય ત્યારે રંગ આપે. રંગ એનો શું થાય? ફટાફટ બોલો, રંગ એનો શું થાય? જાંબલી. અને સર એ MnO4 માઇનસ હોય એટલે એનો મિનિંગ કે મેંગેનેટમાં હોય. કેમાં હોય? મેંગેનેટમાં. ત્યારે એનો રંગ કેવો હોય? લીલો. હવે જો આ બે આયનો હોય ને તો રંગ હોય. તો KMnO4 ને રંગવિહીન ઝડપથી કોણ કરે ખબર છે? KMnO4 ની પ્રક્રિયા જો તમે લોકો SO2 સાથે કરો ને એટલે એ બનાવી નાખે MnSO4. શું બનાવી નાખે? Mn. હવે MnSO4 એટલે મેંગેનીઝની ઓક્સિડેશન અવસ્થા થઈ +2. કેટલી થઈ? +2. હવે +2 ઓક્સિડેશન અવસ્થા થઈ અને સાથે સાથે H2SO4 તેને આપજો. હું આપશે H2SO4 અને સાથે સાથે K2SO4 પણ એ રિએક્શનમાં દૂર કરશે. હવે આ મેંગેનીઝની ઓક્સિડેશન અવસ્થા +2 થાય એટલે એનો મિનિંગ કે એ રિએક્શન આપે ને તમને કોઈ રંગ આપશે નહીં. જ્યારે NO2, CO2 કે P2O5 બરોબર છે, એ બધા એની સાથે રંગ આપે છે. ચાલો,
HgCl2 છે એટલે કે મર્ક્યુરી ક્લોરાઇડ અને આયોડિન બંને દ્રાવ્ય કરવામાં આવે કયા કે આયોડાઇડ આયનના, ધ્યાન આપજો, આયોડાઇડ આયન ધરાવતા પાણીમાં મર્ક્યુરી ક્લોરાઇડ અને આયોડિન દ્રાવ્ય કરવામાં આવે તો ઉત્પન્ન થતી જોડ કઈ છે? યાદ રાખજો, અહીંયા તમારી પાસે મર્ક્યુરી ક્લોરાઇડ છે. શું છે? મર્ક્યુરી ક્લોરાઇડ. એની જ્યારે હું આયોડાઇડના દ્રાવણમાં દ્રાવ્ય કરું, કેના? આયોડાઇડના દ્રાવણમાં દ્રાવ્ય કરું એટલે એ મને આપશે અહીંથી આ ક્લોરીન અને આયોડિન વચ્ચે રિએક્શનમાંથી અહીંયા આ HgI2 બનશે, કારણ કે હાઇડ્રોજનનું વિસ્થાપન થશે, HgI2 બનશે પ્લસ 2Cl માઇનસ ત્યાંથી રિમૂવ થયું. ઓકે, આયોડિન એ બીનું વિસ્થાપન થયું. હવે આની પ્રક્રિયા હજી રહેલા આયોડિન સાથે થશે, એટલે હજી રહેલા આયોડિન સાથે કરશે એટલે પાછું શું થશે કે આ આયોડિન હજી આમાં વિસ્થાપિત થશે એટલે અહીંયા મર્ક્યુરી બનશે ટેટ્રાહેલાઇડ. શું બનશે? ટેટ્રાહેલાઇડ. અને આના ઉપર ચાર્જ કયો આવશે? -2. ઓકે, કારણ કે મર્ક્યુરીની સંયોજકતા 2 જ હોય, એને હજી 2 આયોડિન એડ કર્યા, એનો મિનિંગ હજી એને પોતાનામાંથી 2 ઇલેક્ટ્રોન દૂર કર્યા હશે. હવે શું છે કે સર હવે અહીંયા જોશો ને તો તમે શું દ્રાવણ હતું? I2 હતું. આ તો મર્ક્યુરી ક્લોરાઇડ આયોડાઇડ આયનની થઈ, હજી I2 આરે બાકી ને, તો I2 સાથે જ્યારે તમે -I જોડશો એટલે આ બનશે I3 માઇનસ, એટલે તમને એક નિપજ આ મળશે અને એક નિપજ આ મળશે. એવી જોડ તમને આપેલી છે ઓપ્શન નંબર બી માં. ઓકે, ચાલો 47 નંબરનો ક્વેશ્ચન કે એક્ટિનોઇડ શ્રેણીની ઓક્સિડેશન અવસ્થામાં મોટા વિસ્તરણનું કારણ શું છે? કે આની મેં હજી હમણાં થિયરીમાં ભણાવી રહ્યો છું 5F 6D અને 7 ની સમતુલ્ય ઉર્જા. અહીંયા મેં આગળ જ ક્યાંક કીધેલી, જો અહીંયા રહ્યું. અહીં ઓક્સિડેશન અવસ્થામાં મોટો ગાળો એ તેનું કારણ 5F 6D અને 7S કક્ષકોની સમતુલ્ય ઉર્જા. બરોબર છે, એટલે એને આધારે જો તમે MCQ બેઠો એ લાઈનમાંથી MCQ પૂછજો તમને. ઓકે, એટલે સમતુલ્ય ઉર્જા. ચાલો 48 નંબરનો ક્વેશ્ચન કે લેન્થેનોઇડ થી નિયમિત ક્યુ વિધાન ખોટું છે? પહેલી વસ્તુ કે એમાં યુરેપિયમમાં +2 ઓક્સિડેશન અવસ્થા બતાવે છે. હા, બતાવે છે. આગળ થિયરીમાં તમે જોઈ લેજો કે પ્રોટિયમ થી લ્યુટેશિયમ સુધી તમે જાઓ, તમે તો આયોનિક ત્રિજ્યા ઘટતા બેઝિકતામાં ઘટાડો થાય ઓબ્વિયસલી, કારણ કે આવર્તમાં છે. ક્રોમિયમ થી લ્યુટેશિયમ જાઓ એટલે આવર્તમાં છે, અને આવર્તમાં આપણને ઓબ્વિયસલી ખબર છે કે બેઝિકતા ઉપરથી આ ડાબીથી જમણી તરફ જાઓ એટલે બેઝિકતા ઘટે, એટલે એમાં કોઈ ચર્ચા તમારે કરવાનું ન આવે, એટલે બેઝિકતા તો ઘટે. ચાલો, આ સાચું છે. બધા લેન્થેનોઇડ આવે, લેન્થેનોઇડ નહીં, બધા લેન્થેનોઇડ એ એલ્યુમિનિયમ કરતા વધુ પ્રતિક્રિયાશીલ છે. ખરેખર ખોટું છે, એલ્યુમિનિયમ કરતા ઓછા ક્રિયાશીલ છે, એટલે ખોટું વિધાન આપણે પસંદ કરવાનું. ત્રીજું કે સીરિયમ છે +4 ઓક્સિડેશન અવસ્થા ધરાવી વ્યાપક પ્રમાણમાં વિશ્લેષણમાં ઓક્સિડેશન કરતા તરીકેનો ઉપયોગ કરે છે. આગળ જ મેં કીધેલું થિયરીમાં જો તમે કે સીરિયમ પ્લસ ઓક્સિડેશન અવસ્થા હોય તો એ ઓક્સિડાઇઝિંગ એજન્ટ તરીકે વર્તે છે. અહીંયા જો તમારી પાસે હશે તો મેં અહીંયા લાઈન લખેલી કે સીરિયમ +4 ઓક્સિડેશન અવસ્થા ધરાવે. આ રહ્યું જો સીરિયમ +4 ધારણ કરીને નિષ્ક્રિય વાયુ જેવી રચનાની ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે. જો અહીંયા લખ્યું ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે, એટલે આવી આ જે તમને મારી પાસે મેં લખેલા નોટ્સ છે ને એ પાકા કરશો એટલે ફટાફટ MCQ માંથી સોલ્વ થશે. ઓકે, ચાલો. જ્યારે એસિડિક, જો આ તમને આવડવો જોઈએ, મેં રિએક્શન આપેલી છે અહીંયા, તમારે ખાલી Cr2O7 - 2 જોતોય ચાલે. દ્રાવણમાંથી SO2 પસાર કરવામાં આવે તો નીચેનામાંથી કયું વિધાન સાચું થાય? ઓકે, SO2 એટલે કે અહીંયા SO2 રિએક્શન આપો. ઓકે, SO2 સાથેની પ્રક્રિયા આપો એટલે અહીંથી તમે રિએક્શન આપો તો અહીંથી શું પ્રાપ્ત થવું જોઈએ? ચાલો નેક્સ્ટ છે, તમને બધાની ઇલેક્ટ્રોન રચનામાંથી કઈ સાચી છે એ હોમવર્કમાં થવી જોઈએ. પછી જો ગેડોલિનિયમની પૂછે છે, આ ઇલેક્ટ્રોન રચના આધારિત છે, સૌથી ઓછા મોલની જરૂર કોની પડે? આ રિએક્શન છે, મેં તમને ઓક્સિડેશન રિડક્શન આપેલી. પછી આ એક જો ચુંબકીય ચાક માત્રા આપણી પાસે એકેય વાર પ્રશ્ન નથી આવ્યો, એટલે કયા તત્વની એક ચુંબકીય ચાક માત્રા 2.84 છે? 2.84 ચુંબકીય ચાક માત્રા ક્યારે થાય? કે જ્યારે એની અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 2 હોય. અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય? 2. તો આમાં નીચેનામાંથી કોનામાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 2 હશે? ગણવાનું થાય, આપણે ક્રોમિયમ લેવું પડે, કોબાલ્ટ લેવું પડે, નિકલ લેવું પડે, ટિટેનિયમ લેવું પડે. ઓકે, ટિટેનિયમનો પરમાણુ ક્રમાંક કેટલો થાય?
ટિટેનિયમ +3. 22. ક્રોમિયમની +2 કરો એટલે શું થાય? 4s0 3d4. આની શું થાય? કોબાલ્ટની 27. 27 થાય એટલે શું થાય? 2 ઇલેક્ટ્રોન દૂર કરો એટલે 4s0 3d7. આની શું થશે? 4s0 ચાલો, કેમાં 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે તો બધાની ડી લખવી પડશે. 1 2 3 4 5 6 7 ને 8. આમાં જ થયા ને 2. જોવો ને, અહીંથી જ ખબર પડી કે આમાં ડી માં 0 છે. આ 7 કરો તો આમાં 3 અયુગ્મિત થાય ને આમાં 4 અયુગ્મિત થાય એટલે 2 એમાં હોય એમાં 2.84 થાય. એનું સૂત્ર મૂકી દેવાનું, n × n+2. અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 2 × 4 એટલે કેટલા થશે? 4 દુ 8. 8 નું વર્ગમૂળ કરો એટલે 2.84 આવશે. ઓકે.